નમો નમઃ. સુપ્રભાત બધા વિદ્યાર્થી મિત્રો. આજે આપણે 16મો પાઠ પુટલિકાયામ પરીક્ષા ગદ્ય પાઠ 16 બરાબર અને લેક્ચર આવશે 13. या वक्त 10 पर 13 થાય છે પુટલિકાયામ પરીક્ષા. પુટલિકાયામ પરીક્ષા રે એ પાઠ આ 6 માર્કનો રે. હવે ખાસ એ જોવાનું કે પુટલિકાયામ પરીક્ષા ઉપદેશ્ય બે રીતે આપવામાં આવે. એક કથાના માધ્યમથી, એક પ્રવચનો દ્વારા. રાજા ભોજ અને કાલિદાસ, બીરબલ, અકબરની વાર્તાઓ, પંચતંત્ર, હિતોપદેશ આવી જ એક વાર્તા છે. એક વિદેશથી વણિક વેપારી રાજાના દરબારમાં આવે. તેની પાસે 3 મૂર્તિઓ હોય છે. આ 3 મૂર્તિઓ છે એનું ક્રિયત મૂલ્ય જુદું જુદું હોય છે. એટલે ત્રણેય મૂર્તિઓ છે એનું ક્રિયત મૂલ્ય જુદું જુદું હોય છે. એટલે એ ત્રણેય મૂર્તિઓ આકારે, પ્રકારે, રાગે, રૂપે, ભારે એક સમાન, પણ મૂલ્ય કેવું છે? જુદું જુદું છે. એ ત્રણેય મૂર્તિઓ છે એનું મૂલ્ય જુદું જુદું હોય છે. એટલે આપણે એમાં પ્રથમ પુતળી, બીજી પુતળી, અને ત્રીજી જે આનું મૂલ્ય પ્રથમ પુતળીનું છે માત્ર 1 રૂપિયો. બીજીનું માત્ર 1000 રૂપિયા. ત્રીજીનું 1 લાખ રૂપિયા. હવે એના દ્વારા મોટો બોધ, એની મંત્રીએ કરેલી પરીક્ષા, ગદ્યાગ્રહ માટે, ભાષાંતર માટે, સંદર્ભ માટે, વિવરણાત્મક નોંધ આ પાઠમાંથી પૂછાતું નથી. 6 માર્ક છે એટલે ખાસ જોજો. પછી આ ત્રણેયની કરેલી પરીક્ષા આપવાનું અને એનો બોધ. રેડી? તો આપણે આજે એનું ભાષાંતર જોવાનું છે. આગળના લેક્ચરમાં આપણે એની કથા વસ્તુ જોઈ હતી. 6 માર્કનો પાઠ છે. આપણે ખૂબ જ અગત્યનો છે એટલે બધાએ ખાસ આ પાઠ તો જોવાનો છે વ્યવસ્થિત. હવે આપણે એનું ભાષાંતર જોઈએ. પેજ નંબર છે 69 અને તમારા પીડીએફમાં આપેલું છે. એકદા એકસ્યામ નૃપ સભાયા કચ્ચિત વૈદેશિક વણિક સમાગત. એકવાર એકસ્યામ નૃપ સભાયા એક રાજાના દરબારમાં, એકવાર એક રાજાના દરબારમાં કચ્ચિત વૈદેશિક વણિક સમાગત, કોઈ વિદેશથી વણિક વેપારી આવે છે. એકવાર એક રાજાના દરબારમાં કોઈ વિદેશથી વણિક વેપારી આવે છે. નૃપ સભાયા સમાગત. હું આવે વણિક. રેડી? વણિક પુત્ર સમાગત ક્યાં આવે છે? તો રાજ્ય સભાયા.
तस्य पार्श्वे काष्ठमय सौंदर्य कलात्मकाः आकारेण प्रकारेण भारेण रूपेण रागेण च समानाः तिस्रः पुत्लिका आसन्। तस्य पार्श्वे काष्ठमय सौंदर्य कलात्मकाः एनी पासे लाकडानी सुंदर कलात्मक आकारे प्रकारे भारे रूपे रागे एटले के वेपारी पासे सुंदर कलात्मक लाकडानी बनेली आकारथी એટલે લંબાઈ પહોળાઈ વગેરે પ્રકારે એટલે ધાતુનો પ્રકાર બરાબર લોખંડ ત્રાંબુ ચાંદી તો આ લાકડું ભારે એટલે વજનથી રૂપે એટલે નકશીકા બરાબર એ કોતરણી અને રાગે એટલે રંગથી એક સમાન तिस्र पुत्लिका आसन तिस्र એટલે ત્રણ ખાસ પૂછાયો પ્રશ્ન तिस्र ત્રણ વણિક એ વેપારી આગળ શબ્દાર્થ લખેલા છે લખી લેજો તો તેની પાસે લાકડાની બનેલી કલાત્મક સુંદર આકારથી પ્રકારથી વજનથી સ્વરૂપથી રંગથી એક સમાન ત્રણ મૂર્તિઓ વણિક સમીપે કતિ પુતલિકા આસન વણિક પાસે કેટલી પુતળીઓ હતી तिस्रः ત્રણ આ જાવે યાદ રાખજો પુતલિકા कीदृश्य आसन સ્ત્રીઓ કેવી હતી આમાંથી ગમે એક હોય અથવા ત્રણ હોય એક ન હોય આકારે પ્રકારે રાગે બરાબર પછી એક ન હોય એવું હોય મૂલ્ય તો એમ પણ બને પ્રશ્ન केशाम पासे पुत्लिका आसन कोनी पासे पुत्रीओ हती तो वेपारी पासे रेडी तेनी पासे लाकडानी बनेली सुंदर कलात्मक आकारथी प्रकारथी वजनथी स्वरूपथी अने रंगथी एक समान त्रण पुत्रीओ हती राज्यसभायां उपस्थितः अशो वणिक ताः पुत्लिकाः नृपं प्रदर्शयति राज्यसभाમાં ઉપસ્થિત થઈને હાજર થઈને અશો વણિક તે વેપારી તાહ પુત્લિકાः તે પુત્રીઓ નૃપમ પ્રદર્શયતિ રાજાને બતાવે છે રેડી રાજ દરબારમાં હાજર થઈ તે વેપારી તે મૂર્તિઓ રાજાને બતાવે છે નૃપતિ સ્વકર કમલયો ગૃહીત્વા તાહ પશ્યતિ નૃપતિ સ્વકર કમલયો ગૃહીત્વા તાહ પશ્યતિ રાજા સ્વકર કમલયો राजा पोताना हाथ रूपी कमळमां ताहा गृहीत्वा तेने लईने ते पुत्रीओने लईने पश्यति जुए छे हे राजा पोताना हाथ रूपी कमळमां तेने लईने जुए छे कलात्मिकाः तानुपते मनोहरन्ति कलात्मिकाः ताः नुपते मनः हरन्ति ताः कलात्मिका तेनी कलात्मकता એટલે કે તેનું સૌંદર્ય
રાજાના મનને હરી લે છે. પુતલિકાયામ કલાત્મિકા કેમ મનઃ હરંતી નૃપતે. તેની કલાત્મિકતા રાજાના મનને હરી લે છે. નૃપતિ તમ ગણિત પ્રશંસતી ચ સ્વક્યમ પ્રસન્નતા પ્રકટ્યતે. રાજા તમ વણિજમ તે વેપારીની પ્રશંસતે પ્રશંસા કરે છે. ચ અને સ્વક્યમ પ્રસન્નતા પ્રકટ્યતે અને પોતાની પ્રસન્નતા પ્રગટ કરે છે. રેડી પેરેગ્રાફ. જો આ પેરેગ્રાફ છે ગદ્યાગ્રહણ માટે ભાષાંતર માટે અગત્યનો છે. એકદાથી પ્રકટ્યતિ ત્યાં સુધી ટીક કરી લેજો. જો ફરીથી ભાષાંતર બોલું. એકવાર એક રાજાના દરબારમાં કોઈ પરદેશથી વેપારી આવે છે. તેની પાસે લાકડાની બનેલી સુંદર કલાત્મક આકારથી, પ્રકારથી, વજનથી, રૂપે, સ્વરૂપથી અને રંગથી રાગે એક સમાન 3 પુતળીઓ હતી. પૂતળું મૂર્તિ તો આપણે ન કહી શકીએ, કારણ કે મૂર્તિ છે એ ભગવાનની કહેવાય. આ પૂતળા એટલે બીબામાં બનાવેલું હોય એવી એક સમાન 3 પુતળીઓ હતી. રાજ્યસભાએ ઉપસ્થિત અશોવણી રાજ્યસભામાં ઉપસ્થિત થયેલો તે વેપારી કાહા પુત્રિકા અનુપમ પ્રદર્શ્યતિ. તે પુત્રીઓ રાજાને બતાવે છે. નૃપતિ સ્વકરકમલયો ગૃહીત્વા કાહા પશ્યતિ. રાજા પોતાના હાથની કમળમાં તેને લઈને જુએ છે. કાહા કલાત્મિકા નૃપતે મનઃ હરંતિ. તેની કલાત્મિકતા રાજાના મનને હરી લે છે. નૃપતિ તમ વણિજમ પ્રશંસતિ. રાજા એ વેપારીની પ્રશંસા કરે છે અને સ્વકીય પ્રસન્નતા પ્રકટ કરે છે. પોતાની પ્રસન્નતા પ્રગટ કરે છે. રેડી. એટલે જો અહીંયા એમસીક્યુ બની ગયા કે રાજ્યસભાયા કહ સમાગમ. રાજ્યસભામાં કોણ આવે છે? તો વણિક. ક્યો? પછી બીજો પ્રશ્ન. વણિક પાર્શ્વે કતિ पुतलिका आसन. तो एनो जवाब है तिस्रः 3. रेडी. वणिक पुत्र समागत. तो नृप सभाया. क्यों? पुतलिकाया कलात्मिका
मनोहरंती तो नृपति रेडी आ रीते प्रश्न बने कहो गणित प्रशंसति अथवा आमे बने कहो गणित प्रशंस्यति कोण प्रशंसा करे छे तो नृपति एक बार एक राजाना दरबारमा कोई विदेशी वणिक वेपारी आवे छे तेनी पासे लाकડાની બનેલી સુંદર કલાત્મક આકારથી પ્રકારથી વજનથી સ્વરૂપથી રંગથી એક સમાન ત્રણ મૂર્તિઓ હતી રાજ્યસભામાં ઉપસ્થિત તે વેપારી તે મૂર્તિઓ પુત્રીઓ છે રાજાને બતાવે છે રાજા પોતાના હાથ સુધી કમળમાં તેને લઈને જુએ છે તેની કલાત્મકતા રાજાના મનને હરી લે છે રાજા એ વેપારીની પ્રશંસા કરે છે અને પોતાની પ્રસન્નતાને પ્રગટ કરે છે હવે વેપારી શું કરશે આગળ જુઓ હજી તો વેપારી રાજદરબારમાં આવ્યો તેની પાસે કેટલી મૂર્તિઓ છે કોને બતાવે છે રાજાને પ્રસન્ન થયેલો જોઈ હવે નૃપતિ પ્રસન્નમ દૃષ્ટવા રાજાને પ્રસન્ન થયેલો જોઈને અશોભણી તે વેપારી તાહા તેત્રમ પ્રાર્થિત્વા તેને ખરીદવા માટે પ્રાર્થના કરે છે ખાસ ક્રિયાના રૂપ છે ક્રિયત મૂલ્ય કેત્રમ ખરીદવા માટે અને ઘૃણાથી આવે તો ખરીદવું અથવા એનું મૂલ્ય તો ક્રિયત થઈ જાય સીધું ક્રિયત મૂલ્ય હવે રાજાને પ્રસન્ન થયેલો જોઈ તે વેપારી કામ તેત્રમ પ્રાર્થિત્વા તેને ખરીદવા માટે પ્રાર્થના કરે છે તેત્રમ નીચે અંડરલાઈન કરજો રાજાને પ્રસન્ન થયેલો જોઈ વેપારી તેને ખરીદવાની પ્રાર્થના કરે છે બરાબર તતો નૃપતિ વણિજ તાસામ મૂલ્ય ઉચ્ચતે પછી રાજા વેપારીને તાસા મૂલ્ય તેનું મૂલ્ય પૂછે છે પછી રાજા વેપારીને તેનું મૂલ્ય પૂછે છે બરાબર કહ પુત્લિકાયા મૂલ્ય પૂછતે નૃપતિ કઈ પુત્લિકાયા મૂલ્ય પૂછતે તો વણિજ પછી રાજા વેપારીને તેનું મૂલ્ય પૂછે છે તદા વણિક વદતિ ત્યારે વેપારી કહે છે ત્રિશૂળામપી પુત્લિકાના મૂલ્યમ ભિન્નમ અસ્તિ ભિન્નમ અંડરલાઈન કરજો જુદું અલગ તદા વણિક વદતિ ત્યારે વેપારી કહે છે ત્રિશૂળામપી પુત્લિકાના મૂલ્ય ત્રણેય મૂર્તિઓનું મૂલ્ય જુદું છે પુત્લિકાના મૂલ્ય કીદૃશ્ય ભિન્ન નવમ સમાન અતુલ્ય ભિન્ન ત્રણેય પુત્લીઓનું મૂલ્ય જુદું છે રેડી પુત્લિકાના મૂલ્યમ કીદૃશ્ય
भिन्नम भिन्नम एकस्या रूप्यका मात्र एकનું માત્ર 1 રૂપિયો છે એકસ્યા રૂપ્યકા માત્ર એકનું માત્ર રૂપિયો છે ચ અન્યસ્યા સહસ્ર રૂપ્યકમ માત્રમસ્તિ બીજી પુત્રીનું મૂલ્ય માત્ર 1000 રૂપિયા છે અન્ય છે બીજું અન્યસ્યા ચ સહસ્ર રૂપ્યકમ માત્રમસ્તિ અને બીજીનું સહસ્ર રૂપ્યકમ માત્રમસ્તિ માત્ર 1000 રૂપિયા છે તૃતીયા એકા પુત્લિકા લક્ષ રૂપ્યકમ મૂલ્ય દધાતિ ઇતિ ત્રીજી એક પુત્રીનું મૂલ્ય 1 લાખ રૂપિયા દધાતિ ઇતિ એટલે નક્કી કરેલું છે દધાતિ ઇતિ ત્રીજીનું મૂલ્ય 1000 રૂપિયા નક્કી કરેલું છે તો સાંભળો પ્રથમ પુત્લિકાયા પ્રિયત મૂલ્ય કિમ માત્ર રૂપિયા દ્વિતીય પુત્લિકાયા પ્રિયત મૂલ્ય કિમ માત્ર સહસ્ર રૂપિયા તૃતીય પુત્લિકાયા પ્રિયત મૂલ્ય કિમ તો લક્ષ રૂપિયા અસ્તિ અથવા દધાતિ તૃતીય પુત્લિકાયા મૂલ્ય किम ददाति શું નક્કી કર્યું છે તો લક્ષ રૂપિયા તો આમાં બનશે પ્રશ્ન ત્રણેય મૂર્તિઓનું મૂલ્ય કેટલું પ્રથમનું 1 રૂપિયો બીજીનું 1000 રૂપિયા ત્રીજીનું 1 લાખ રૂપિયા જુઓ ફરીથી પેરેગ્રાફ પછી રાજા વેપારીને તેનું મૂલ્ય પૂછે છે ત્યારે વેપારી કહે છે ત્રણેય પુત્રીઓનું મૂલ્ય જુદું જુદું છે એકનું માત્ર 1 રૂપિયો અને બીજીનું માત્ર 1000 રૂપિયા છે ત્રીજી એક પુત્રીનું મૂલ્ય લાખ રૂપિયા નક્કી કરેલું છે નૃપતિ સાચર્યમ વણિજે કથ્યતે વેપારીને રાજા વેપારીને નવાજ સાથે કહે છે હો વણિક કથમ તાવત સમાન પુત્લિકાયા મૂલ્ય એકાવત ભિન્ન ભિન્નમાંથી હો ગણિત હે વેપારી તાવત ત્યારે સમાન પુત્લિકાયા મૂલ્ય એક સમાન પુત્રીઓનું મૂલ્ય એતાવત આટલું જુદું જુદું શા માટે છે રેડી એતાવત આટલું જુદું જુદું શા માટે છે રેડી એટલે અહીં પ્રશ્ન બનશે ત્રણેય મૂર્તિઓ છે એનું મૂલ્ય પ્રથમ પુત્લિકાયા प्रियत मूल्य किम तो मात्र રૂપિયા એટલે આ જોવાનું તમારે આ ત્રણેયનું મૂલ્ય આપી દેવાનું એક રીતે द्वितीय पुत्लिकाया प्रियत मूल्य तो 100 रुपया द्वितीय पुत्लिकाया मूल्य लक्ष रुपया आ खास याद રાખો રાજા નવાઈ સાથે વેપારીને કહે છે હે વેપારી ત્યારે સમાન પુત્રીઓનું મૂલ્ય આટલું ભિન્ન ભિન્ન કથમ અસ્તિ જુદું જુદું કેમ છે વણિક અવદત
વેપારીએ કહ્યું, અહીં મૃગ, હે રાજા, ભવત રાજ્યસભાયાम् અત્ર બહવ વિદ્વાંસઃ વિચક્ષણા પુરુષા વિરાજન્તે. વેપારીએ કહ્યું, હે રાજા, તમારા રાજ દરબારમાં અહીં અનેક વિદ્વાન અને બુદ્ધિશાળી પુરુષો વિરાજે છે. પ્રશ્ન બન્યો, રાજ્યસભાયામ કેસા પુરુષા વિરાજન્તે. કેવા પુરુષો બિરાજે છે? તો વિદ્વાન અને વિચક્ષણા, બુદ્ધિશાળી. વેપારીએ કહ્યું, હે રાજા, તમારા રાજ દરબારમાં વિદ્વાન અને બુદ્ધિશાળી પુરુષો બિરાજે છે. તે એકાહ પુત્લિકા પરીક્ષ્ય તાસાં મૂલ્યભેદ ચ તસ્ય કારણમ વિજ્ઞાપયિતુમ અર્હન્તિ. તે આ પુત્રીઓની પરીક્ષા કરીને, તપાસીને, તાસાં મૂલ્યભેદ, તેનું મૂલ્યભેદ અને તેનું કારણ વિજ્ઞાપયિતુમ અર્હન્તિ, કારણ જણાવવા માટે અર્હન્તિ યોગ્ય છે. વિજ્ઞાપયિતુમ અર્હન્તિ ત્યાં અંડરલાઈન કરી દેજો. વિચક્ષણા વિદ્વાન પુરુષો ત્યાં અંડરલાઈન કરી દેજો. ભિન્ન ભિન્ન ત્યાં જો ફરીથી કહેજો. વેપારીએ કહ્યું, હે રાજા, તમારા રાજ દરબારમાં અહીં વિદ્વાન અને બુદ્ધિશાળી પુરુષો બિરાજે છે. તે આ પુત્રીઓની પરીક્ષા કરીને તેનું મૂલ્યભેદ અને તેનું કારણ જણાવવા માટે લાયક યોગ્ય છે. અતઃ આથી તાન એવ તેને રાજ્યસભા સદસ્યાન એતત પૂછત. આથી તે રાજ્યસભાના સભ્યોને એતત આ પૂછવું જોઈએ. બરાબર? આથી તે રાજ્યસભાના સભ્યોને આ પૂછવું જોઈએ. ઓકે, એટલે સુધી રાખીએ. પેજ નંબર 69 ઉપર છેલ્લા બે પેરેગ્રાફ બાકી છે, ત્યાંથી લેવાનું છે. આવતે વખતે આટલા એમસીક્યુ કરી લેજો. આ શબ્દ પ્રણય મૂર્તિઓ એ પુત્રીઓ છે, એનું મૂલ્યભેદનું કારણ અને મંત્રીએ કરેલી પરીક્ષા. 6 માર્કનો પાઠ છે. છતાંય ન સમજાય તો ફરીથી એકવાર એની પ્રસ્તાવના શબ્દ આગળના લેક્ચરમાં આપેલું છે, વ્યવસ્થિત જોઈ લેજો. હોમવર્ક કરજો. હોમવર્ક બહુ ઓછા લોકો બતાવે છે. અત્યારે તમે ઘરે છો, પરીક્ષા આપવાની છે. નુકસાન પેરેન્ટને, શિક્ષકો નથી, તમને જ છે. મહેરબાની કરીને આ 30 મિનિટમાં તો કેટલો 1 કે 2 પેરેગ્રાફ થાય, આ પૂરું થવું છે. વાર ન લાગે. સર્વે સુખિન સંતુ તથાસ્તુ ઇતિ સિદ્ધમ. હવે આગળના આવતા લેક્ચરમાં લેક્ચર નંબર 14 એમાં બાકીનો પાઠ ભાષાંતર કરશું.